નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમખ્યા રાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ કેમક્રસ એન્ટરપ્રાઇઝ કંપનીમાં આજરોજ બપોરના સુમારે એકાએક ગેસ વછૂટવાની ઘટના બનતા કામદારોના જીવ અદ્ધર થયા હતા। ગેસ ગળતરની ઘટનામાં ઘાટા પીળા રંગનો ગેસ વછૂટતો જોવા મળ્યો હતો। જો કે આ અંગેના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે। વાલ ફાટવાના કારણે ગેસ ગળતર થયો હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે। જો કે હાલ આ મામલે તંત્ર તપાસ કરી રહ્યું છે। અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ કેમક્રસ એન્ટરપ્રાઇઝ લિમિટેડ કંપનીમાં આજરોજ ગેસ વછૂટવાની ઘટના બનતા એક તબક્કે ઉપસ્થિત લોકોમાં દોડધામ મચી ગઈ હતી। જો કે ગણતરીના મિનિટોમાં જ ઘટનાને કાબૂમાં લેવામાં આવી હતી। ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર જીઆઈડીસી માં પ્લોટ નંબર 47/12/14 ઉપર આવેલ કેમક્રસ એન્ટરપ્રાઇઝ લિમિટેડ કંપનીમાં આજરોજ બપોરના સુમારે એકાએક વાલમાં કોઈક કારણોસર ગળતર થતા ગેસ વછૂટવાની ઘટના બની હતી। ઘાટા પીળા રંગનો ગેસ વછૂટતો જોવા મળ્યો હતો। જો કે આકાશ તરફ ગેસના ગોટે ગોટા ઉડતા જોવા મળતા જ આજુબાજુની કંપનીઓમાં લોકોના જીવ અદ્ધર થયા હતા। ઘટના અંગેની જાણ ફાયર વિભાગ સહિત જીપીસીબીને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। જો કે ગણતરીના મિનિટોમાં જ ગેસ લીકેજ કંટ્રોલમાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। આ અંગેની જાણ મામલતદારની ટીમને થતા અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી। જો કે મામલતદારે મીડિયાને આપેલ માહિતી પ્રમાણે કંપનીના ચોથા માળે વાલ્વમાં લીકેજના કારણે ગેસ વછૂટ્યો હોવાનું કંપનીના સત્તાધીશો તરફથી જાણવા મળ્યું છે। જો કે કયો ગેસ હતો તે અંગે હાલ કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વીક નાઇટ્રિક એસિડ ગેસ લીક થયો હોવાનું જાણવા મળ્યું છે। હાલ આ મામલે ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિત સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। ઉલ્લેખ કરવો રહ્યો કે થોડા સમય પહેલા પણ આ જ વિસ્તારમાંથી આવા જ રંગનો ગેસ વછૂટવાની ઘટના સામે આવી હતી। જે તે સમયે તેનો વિડીયો વાયરલ થતા જીપીસીબી સુધી આ વિડીયો પહોંચ્યો હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ હતી। જો કે તે સમયે કોઈ આ બાબતે સત્તાવાર ખુલાસો આવ્યો ન હતો, ત્યારે વધુ એકવાર આવી જ ઘટના સામે આવી છે। જો કે આ વખતે અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ કેમક્રસ એન્ટરપ્રાઇઝ લિમિટેડ કંપનીમાંથી ગેસ વછૂટવાની ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે। આજરોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેમ્પક્સ કંપની એન્ટરપ્રાઇઝ કંપનીમાં પ્લોટ નંબર 47/12માં અચાનક ચોથે માળે આવેલ ગેસ વાલ્વ લીક થવાથી ગેસ વાયુ લીકેજ થયેલ છે। આ વાયુ ગેસ કયા કારણથી લીકેજ થયેલ છે કે જાણી શકાયેલ નથી, પરંતુ કંપનીના જે ફેક્ટરી મેનેજરને પૂછતા જણાવેલ છે કે વાલ્વ ફાટવાથી આ ગેસ લીકેજ થયેલ છે। અત્યારે કોઈ જાનહાનિ થયેલ નથી અને ગેસ લીકેજની ઘટના હવે બંધ થયેલ છે। કોલકાતામાં ટ્રેની તબીબ સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાના વિરુદ્ધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેજા હેઠળ ભરૂચ શહેરના તબીબોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉપરોક્ત બનાવમાં તથ્ય તપાસ અને ન્યાયની માંગ કરી છે। કલકત્તામાં ટ્રેની ડોક્ટર સાથે રેપ વિવિધ મર્ડરના બનાવમાં વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચના તબીબો જોડાઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। કલકત્તામાં ટ્રેની ડોક્ટર સાથે રેપ વિવિધ મર્ડરનો બનાવ બન્યો છે, જેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડી રહ્યા છે। આ ઘટનાના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજરોજ એક દિવસ બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના IMA ની ભરૂચ બ્રાન્ચ પણ જોડાઈ હતી। ભરૂચ અને અંકલેશ્વરમાં આજરોજ 6 વાગ્યાથી ઇમરજન્સી સેવા સિવાય તમામ મેડિકલ સર્વિસ બંધ રાખવામાં આવી હતી। સાથે જ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ભેગા મળીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં આરોપીઓ સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। ઉપરાંત હોસ્પિટલ એરિયાને સેફ ઝોન તરીકે જાહેર કરવામાં આવે, ડોક્ટર કે કર્મચારી હુમલો થાય તો તેની સામે નોન બેલેબલ વોરંટ જાહેર કરવામાં આવે અને હોસ્પિટલો તેમજ ક્લિનિકમાં સીસીટીવી કેમેરા ફરજિયાત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સેક્રેટરી ડોક્ટર પ્રગતિ બારોટે કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું। નમસ્કાર, હું ડૉક્ટર પ્રગતિ બારોટ, ઓનરરી સેક્રેટરી IMA ભરૂચ તરફથી ભરૂચના તમામ નાગરિકોને જણાવીશ કે આરજીકર મેડિકલ કોલેજ કોલકાતાની જે દુઃખદ ઘટના થઈ છે એ ઘટનાના વિરોધ પ્રદર્શન માટે IMA ભરૂચના તમામ ડૉક્ટર્સ દ્વારા આજે સવારે 6 વાગ્યાથી આવતીકાલ સવાર 6 વાગ્યા સુધી તમામ નોન એસેન્શિયલ મેડિકલ સર્વિસીસ રદ કરવામાં આવી છે। ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે। આ ઘટનાના વિરોધ પ્રદર્શનના ભાગરૂપે
આઈએમએ ભરૂચ તથા ભરૂચના મોટાભાગના એનજીઓ દ્વારા આજે એક પીસફુલ કેન્ડલ માર્ચનું 8 વાગે 5 સર્કલથી હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ કેન્ડલ માર્ચના સંદર્ભમાં અમે તમામ ડૉક્ટર્સ આ ઘટનાના જે આરોપીઓ છે એમને સજા મળે તથા ડૉક્ટર્સ ફ્રેટર્નિટીમાં કાર્યરત એવા તમામ ડૉક્ટર્સની સુરક્ષા અને સલામતી મળે તથા એ માટે કાયદાકીય નિયમો બને એ માટેની અમે અપીલ કરવા માંગીએ છીએ. કોલકાતામાં ટ્રેની તબીબ સાથે દુષ્કર્મ અને ત્યારબાદ હત્યાની હૃદય કંપાવી નાખે તેવી ઘટનાના પડઘા ઠેક ઠેકાણે પડી રહ્યા છે. ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં વિવિધ સંગઠનો દ્વારા મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં કલકત્તામાં ટ્રેની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરના મામલે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવી સરકાર આ દિશામાં દાખલારૂપ કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી. કલકત્તામાં ટ્રેની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરના મામલામાં સમગ્ર ભારત દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. ઠેક ઠેકાણે વિવિધ સંગઠનો અને મહિલાઓ તેમજ પુરુષો દ્વારા આ દિશા કાર્યવાહી માટે સરકાર પાસે મીટ માંડીને બેસ્યા છે. તેવામાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન પણ યોજાઈ રહ્યા છે. ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં વિવિધ વિસ્તારમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પણ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. કલકત્તામાં ટ્રેની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરનો મામલો સામે આવ્યો છે, જેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને સરકાર સામે મહિલા સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. એટલું જ નહીં, ભારત દેશની બહાર પણ આ ઘટનાને લઈને અનેક ચર્ચાઓ છે અને મહિલા સુરક્ષા સામે પ્રશ્નાર્થો ખડા થયા છે. ત્યારે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ઘટનાના વિરુદ્ધમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ હતી. આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા. સાથે જ ક્રૂર ઘટના બાબતે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ઘટનામાં જવાબદાર લોકોને સામૂહિક ફાંસીની સજા આપવામાં આવે તેમજ આ મામલે પારદર્શક અને તથ્ય તપાસ થાય તેવી ઉગ્ર માંગ કરવામાં આવી હતી. माई सेल्फ डॉक्टर धनश्री पाटिल और हम सब यहाँ पे इसलिए गैदर हुए हैं, जैसा कि आपको पता है कोलकाता में जो रिसेंट इवेंट हुआ है डॉक्टर मोमिता देवनाथ के खिलाफ और जो उन पे रेप के चार्जेस हुए हैं, तो हमें यही कहना है गवर्नमेंट से कि एज एन डॉक्टर प्रोफेशन आप हम पे भी ध्यान दो, आप हमारे लिए भी फैसिलिटी सेफ्टी अरेंज करें, प्रोवाइड करें. और नमस्कार मित्रों, હમણાં જ ગયા વીકમાં કલકત્તામાં આરજીકર હોસ્પિટલમાં જે એક સામૂહિક બળાત્કાર અને એની હત્યા જે થઈ છે એને અમે અંકલેશ્વરની બધી સામાજિક સંસ્થાઓ, રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર, રોટરી ક્લબ અને અન્ય સામાજિક સંસ્થાઓ આજે ભેગા મળીને અમે કેન્ડલ માર્ચ કરી છે અને અમે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને અમે સરકાર પાસે વિનંતી કરીએ છીએ કે આપણા ભારત દેશમાં અને સ્પેસિફિકલી કલકત્તામાં અને આ ઘણી બધી જગ્યાએ આ પ્રકારના જે કૃત્યો થાય છે એની સામે સરકારે કડક પગલાં ભરવા જોઈએ અને જે લોકોએ આ કૃત્યો કર્યા છે એને સામૂહિક ફાંસી આપવી જોઈએ. અમે સરકાર પાસે એવી માંગણી કરીએ છીએ અને આપણા ભારત દેશમાં જ્યારે આટલું સરસ વ્યવસ્થા તંત્ર હોવા છતાં બહેનોની સુરક્ષા માટે જ્યારે આવા પ્રોબ્લેમ ઊભા થાય છે ત્યારે ફરી અમે બધી જ સામાજિક સંસ્થાઓ ભેગા મળી અને આજે એને સખત શબ્દમાં વખોડીએ છીએ અને સરકાર પાસે, માનનીય શ્રી કલેક્ટર પાસે આની માંગણી કરીએ છીએ કે જે નરાધમો છે, જે લોકોએ આ કૃત્યો કર્યા છે એને જલ્દીમાં જલ્દી એને સાચી સજા મળે એવી અમારી બધાની માંગણી છે. વાગરાના પીપલિયા ગામની વિધવા મહિલાને મારી જાનથી મારી નાખવાની ધમકી આપનાર સામે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. વાગરા પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાગરા તાલુકાના પીપલિયા ગામે અરુણાબેન કાંતિભાઈ પરમાર નામની વિધવા મહિલા નાનકડી કેબિનમાં પાન મસાલાનું વેચાણ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ ગત રાત્રિના 10 વાગ્યાની આસપાસ પોતાનું કેબિન બંધ કરી ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે તેને ફળિયામાં રહેતા લક્ષ્મણ રાઠોડ નાઓની ગાયો ભેંસો રસ્તામાં ચાલતી વખતે અડચણરૂપા થાય તે રીતે બેસેલી હોવાથી તેને આ બાબતે લક્ષ્મણભાઈને કહેવા જતા તેઓ એકદમ ઉશ્કેરાઈ જઈ મહિલાને ગમે તેમ ગાળો બોલી ઝઘડો કર્યો હતો. આ તેમના હાથમાં રહેલા લાકડાના દંડા વડે અરુણાબેનને પીઠના ભાગે 2 થી 3 સપાટા મારી દીધા, જેથી અરુણાબેનને પોતાના સ્વ બચાવ માટે બૂમાબૂમ કરતા નજીકમાં રહેતા જગદીશભાઈ રાઠોડ તથા જાવીદભાઈ નાઓ તુરંત આવી જઈ મહિલાને વધુ પડતા મારથી
બચાવી હતી. આ સમગ્ર દરમિયાન ફળિયાના લોકો ભેગા થઈ જતા લક્ષ્મણભાઈ મહિલાને આજ પછી જો મારા ઢોળ બાબતે કશું કીધું તો તને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી ત્યાંથી જતા રહ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. આ સમય દરમિયાન મહિલાની દીકરી અને દિયર આવી જતા મહિલાને પીઠના ભાગે માર વાગેલો હોવાથી તેઓને અસહ્ય દુખાવો થતા હોવાને કારણે મહિલાને ખાનગી વાહનમાં વાગરા સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં ત્યાંથી વધુ સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ બનાવ અંગે મહિલાએ આરોપી લક્ષ્મણ રાઠોડ વિરુદ્ધ વાગરા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો છે. ભરૂચ શહેરના બિન રાજકીય લોકોએ બાંગ્લાદેશમાં ત્યાંના લઘુમતી અર્થાત હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મામલે રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય પગલાં ભરવાની માંગ કરી છે. બાંગ્લાદેશમાં સત્તા પલટ બાદ હિન્દુઓ પર હુમલાના વધતા સતત બનાવને લઈને ત્યારે વિવિધ સોસાયટીના રહીશો દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓ પર જુલ્મી અત્યાચાર, હિન્દુઓના ઘર સળગાવી દેવામાં આવી રહ્યા છે તેમજ તેઓની જાનહાનિ કરવામાં આવી રહી છે. તદુપરાંત હિન્દુઓના ધાર્મિક સ્થળોને મોટા પ્રમાણમાં નુકસાન કરી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અરાજક તત્વો દ્વારા એકમાત્ર ટાર્ગેટ બાંગ્લાદેશના હિન્દુઓ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ મામલે કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરી બાંગ્લાદેશની સરકાર સાથે વાત કરી હિન્દુઓની સુરક્ષા માટે પગલાં ભરવામાં આવે તેવી માંગ સ્થાનિક આગેવાન એવા નરેન્દ્રભાઈ તેમજ મોનિકા માંજરે કરી હતી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આમ ભરૂચની વિવિધ સોસાયટીના રહીશોએ રેલી કાઢીને આવેદનપત્ર પાઠવ્યું હતું. नमस्ते, मैं मोनिका मांजरे, भरूच की निवासी। मैं बांग्लादेश में जो भी अत्याचार हिंदुओं पे हो रहा है, स्पेशली हिंदू बहनों पे, उसका विरोध करते हैं हम हिंदू होने के नाते। और हम भारत सरकार से निवेदन करना चाहते हैं कि बांग्लादेश को एक और कश्मीर ना बनने दें। प्लीज़ हमारी ये मांग है कि कश्मीर एक और ना बने बांग्लादेश, उसको हिंदुओं की सुरक्षा की जाए और हिंदुओं को भारत में आने दिया जाए। थैंक यू. આજ રોજ તારીખ 17 ઓગસ્ટના રોજ શ્રવણ ચોકડી અને દહેજ બાયપાસ રોડ પરના રહીશો દ્વારા એક હિન્દુ સંગઠન સહિત સ્વયંભૂ રહીશો દ્વારા એક આયોજન કરવામાં આવેલ છે. આ રેલીનો હેતુ બાંગ્લાદેશની અંદર થઈ રહેલા અત્યાચારોને હિન્દુઓનું સંરક્ષણ થાય અને ત્યાંના જાનમાલનું સંરક્ષણ થાય તેમજ હિન્દુ ધર્મના મંદિરો અને ધાર્મિક આસ્થાઓનું સંરક્ષણ થાય એ હેતુ આ એક રેલીનું આયોજન કરેલ છે. અને આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપી અને સરકારશ્રીને વિનંતી કરવા માગીએ છીએ કે આ વર્ષ પરિસ્થિતિની અંદર સરકાર દ્વારા બાંગ્લાદેશની સરકારમાં યોગ્ય રજૂઆત કરવામાં આવે અને હિન્દુની સુરક્ષા નિશ્ચિત કરવામાં આવે એ હેતુ આયોજન કરવામાં આવેલ છે.
અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં અજાણ્યા બાઇક ચાલકે રાહદારીને અડફેટમાં લેતા રાહદારીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં અજાણ્યા બાઇક ચાલકે રાહદારીને અડફેટમાં લેતા માથાના ભાગે ગંભીર ઇજાઓને કારણે કરુણ મોત નીપજ્યું હતું. મૂળ રાજસ્થાન અને હાલ સંજાલીના મહારાજાનગરમાં રહેતા 35 વર્ષીય ભગુ આહિર આજરોજ સવારના અરસામાં હાઇકલ કંપની સામેના રોડ પરથી ચાલતા પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન તેમને કોઈક અજાણ્યા વાહને અડફેટે લેતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જે સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. તેઓ ચાલતા પસાર થઈ રહ્યા હતા. દરમિયાન પાછળ પૂર ઝડપે આવતા અજાણ્યા બાઇક ચાલકે તેમને અડફેટમાં લેતા તેઓ રોડ પર પટકાયા હતા, જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જોકે હાલ પોલીસે ફરાર થયેલા બાઇક ચાલકની શોધખોળ આરંભી છે. નજીકમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ખંખેડવા અને બાઇક ચાલકને શોધી કાઢવા માટે કવાયત પોલીસે આરંભી છે. અંકલેશ્વર જીઆઈડીસીની વિઝન સ્કૂલ નજીક ઉભરાતી ગટર અને તૂટી ગયેલ ગટરના કારણે ગટરનું ગંદુ અને દુર્ગંધ મારતું પાણી રોડ ઉપર ફરી વળતા લોકોએ ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં આવેલ વિઝન સ્કૂલની સામે ડ્રેનેજ લાઇન તૂટી જતા ગટરના ગંદા પાણીને કારણે ગંદકી અને દુર્ગંધ સ્થાનિક રહીશો તેમજ બહોળો વિદ્યાર્થી વર્ગ ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે. અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં આવેલ વિઝન સ્કૂલ સામે ડ્રેનેજ લાઇન તૂટી જતા ગટરના ગંદા પાણીના જમાવડા આ વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય સર્જી રહ્યા છે. આ વિસ્તારમાં 3 શાળાઓ નજીક ગટરનું પાણી જમા થતા આ વિસ્તારમાં લોકો પારાવાર દુર્ગંધનો સામનો કરી રહ્યા છે, જે અંગે એક જાગૃત નાગરિકે અંકલેશ્વર નોટિફાઈડ કચેરીએ લેખિતમાં ફરિયાદ કરી તાત્કાલિક ધોરણે ડ્રેનેજના મરમ્મત કરવાની માંગ કરી છે અને આ મામલે તાત્કાલિક ધોરણે કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ રહી છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે રોડ ઉપર દુર્ગંધ મારતું પાણી વહેતું હોય ત્યાંથી અવરજવર કરવામાં લોકોએ હાડમારી ભોગવવી પડી રહી છે. તદુપરાંત મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત લોકોને સતાવી રહી છે. કોલકાતામાં હૃદય કંપાવી દે તેવી ટ્રેની તબીબની દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાના વિરોધમાં આમોદમાં સરકારી દવાખાનાના તબીબો અને કર્મચારીઓએ ઉપરોક્ત ઘટનામાં દાખલારૂપ કાર્યવાહીની માંગ કરતું આવેદનપત્ર મામલતદારને સુપ્રત કર્યું હતું. પશ્ચિમ બંગાળના કલકત્તામાં દુષ્કર્મ હત્યાના મામલે આમોદના ડોક્ટરે પણ હડતાલ પર ઉતરી ન્યાયની માંગણી સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. કોલકાતામાં આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે, ત્યારે આજરોજ આમોદના તમામ ડોક્ટરો દ્વારા આમોદ મામલતદારને આવેદનપત્ર આપી હડતાલ ઉપર ઉતરી ગયા હતા. જોકે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી. નિષ્પક્ષ તપાસ થાય અને દોષિતોને કડકથી કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી. જ્યારે આમોદના તમામ ડોક્ટરો હાજર રહીને આ ઘટનાને વખોડી નાખીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભાઈ બહેનના પર્વ રક્ષાબંધન પર બહેનો પોતાના ભાઈની કલાઈએ રાખી બાંધવા સરળતાપૂર્વક જઈ શકે તે માટે ભરૂચ પાલિકાએ બહેનો અને બાળકો માટે એક દિવસ માટે મફત સિટી બસમાં મુસાફરીની જાહેરાત કરી છે. ભરૂચ નગરપાલિકા દ્વારા સોમવારને 19 તારીખે રક્ષાબંધન પર્વ નિમિત્તે ભરૂચ શહેરમાં દોડતી એસટી બસમાં મહિલાઓ અને બાળકો માટે મફત મુસાફરીની ભેટ આપવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનો, બાળકીઓ અને મહિલાઓ તેમજ નાના બાળકો માટે સિટી બસ સેવા નગરપાલિકા દ્વારા ફ્રીમાં મુસાફરી કરવામાં તેની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે પાલિકાના પ્રમુખ વિભૂતિબાએ તેની વિગતો આપી હતી. આમ ભરૂચ શહેરમાં સોમવારે સિટી બસમાં રક્ષાબંધનના દિવસે મહિલાઓ મફતમાં મુસાફરી કરી શકશે. નમસ્કાર. 19 તારીખના સોમવારના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. એ નિમિત્તે બહેનો અને નાના બાળકો માટે ભરૂચ નગરપાલિકા દ્વારા સિટી બસની મુસાફરી ફ્રી રાખવામાં આવી છે. એ દિવસે વધુમાં વધુ સિટી બસનો ઉપયોગ કરીએ એવી આશા રાખું છું અને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ભાઈ બહેનને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું. ભરૂચ સિવિલ હોસ્પિટલના દર્દીઓને બિરલા બ્રાસિમ કંપનીની મહિલા કર્મચારીઓએ રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત એવા સેવા યજ્ઞ સમિતિમાં સારવાર લેલા દર્દીઓ અને બિરલા ગ્રાસિમ મહિલા કર્મચારીઓ દ્વારા રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક એવા રક્ષાબંધન પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બિરલા ગ્રાસિમ કંપનીની મહિલા કર્મચારીઓ દ્વારા અનોખી રીતે રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. મહિલાઓ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવા યજ્ઞ સમિતિ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી. સેવા યજ્ઞ સમિતિ દ્વારા નિરાધાર દર્દીઓની
દર્દીઓની સારવાર સેવા કરવામાં આવે છે, ત્યારે ઘણા દર્દીઓ અહીં રહે છે તેઓને બહેનોને રાખડી બાંધવામાં આવી હતી. આ અંગે મહિલા કર્મચારી એવા રેણુ માથુરે કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. नमस्कार, हम ग्रासिम परिवार की तरफ से यहाँ पे हमारे जो दूसरे साथी जन हैं उनके साथ में रक्षाबंधन सेलिब्रेट करने आए हैं. सेवा यज्ञ समिति द्वारा जो ऑर्फन्स हैं उनका जो देख रेख रखा है करते हैं उसमें वो बहुत अच्छा काम कर रहे हैं और उसी में थोड़ा सा हम अपना योगदान दे सकें और जो यहाँ पे हैं उन लोगों के साथ में हम ये रक्षाबंधन का त्यौहार सेलिब्रेट उनको भी थोड़ा अच्छा लगेगा, यही उद्देश्य था. इस वजह से हम यहाँ हैं, मैं और मेरा पूरा टीम यहाँ पे. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP डेवलपर, डेटा एनालिटिक्स, UI UX ग्राफिक्स डिजाइनर, Node.js डेवलपर वर्डप्रेस डेवलपर फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વરના પ્રતિનિધિ ચોકડી સ્થિત ભૂખ્યા અને ભોજન ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. નરેન્દ્ર મોદી વિચાર મંચ ભરૂચ ટીમ દ્વારા ભૂખ્યાને ભોજનમાં બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગત 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્ર દિવસની સાથે સાથે નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ ચાણક્યજીનો પણ જન્મદિવસ હોવાથી નરેન્દ્ર મોદી વિચાર મંચની ભરૂચ પાંખ દ્વારા ભૂખ્યાને ભોજનમાં ભોજનની સાથે સાથે બિસ્કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચના જિલ્લા અધ્યક્ષ અતુલભાઈ મુલાણી સાથે અંકલેશ્વર શહેર પ્રમુખ જેનિશભાઈ મોદી તેમજ મહેશભાઈ મુલાણી, રમણભાઈ પટેલ, ગૌતમભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ એમજ આપણા નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ ચાણક્યજીનો બર્થડે બી છે. 15મી ઓગસ્ટ છે, સ્વતંત્ર દિવસ છે. એના નિમિત્તે ભરૂચ જિલ્લા ટીમ દ્વારા આજરોજ ભૂખ્યાના ભોજનમાં બિસ્કિટનું વિતરણ રાખવામાં આવ્યું હતું. આવી જ રીતે આગળ પ્રોગ્રામ આપતા રહીશું. જય હિન્દ, જય ભારત. ભરૂચ એબીવીપી દ્વારા લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવાની માંગ કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ગુજરાત શૈક્ષણિક જગત માટે ખૂબ જ ચિંતાજનક વિષય છે. ઓગસ્ટ મહિના સુધી રાજ્યની સરકારી અર્ધ સરકારી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી. રાજ્ય સરકારની અર્ધ સરકારી કોલેજનો પ્રશ્ન ઘણા લાંબા સમયથી પડતર છે, ત્યારે ગુજરાતની તમામ સરકારી અર્ધ સરકારી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા તત્કાળ ધોરણે શરૂ કરવામાં આવે. લો કોલેજમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોની ત્વરિત ભરતી કરવામાં આવે અને કોલેજમાં સરકાર દ્વારા પ્રતિ વિદ્યાર્થીઓમાં આપવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાન બ્રિજેશ પરમારે આ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. નમસ્કાર, મારું નામ બ્રિજેશ પરમાર છે. અમે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી આવીએ છીએ. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 1949થી કાર્યરત છે અને વિદ્યાર્થીના પ્રશ્નોને વાચા આપે છે. આજરોજ સરકાર ગુજરાતની તમામ સરકારી અને અર્ધ સરકારી લો કોલેજોમાં એડમિશન પ્રથમ વર્ષના એડમિશનને લઈને જે ટાઈમ મર્યાદા વીતવા આવી છે, જેને લઈને આજરોજ કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છે. જેમાં અમે અમુક ઘણા મુદ્દાને ધ્યાનમાં લઈએ છીએ. જેમાં એક મુદ્દો એવો છે કે સમય વીતી ગયો છે અને પ્રથમ વર્ષનું હજુ એડમિશન શરૂ થયું નથી, તો એ પણ જલ્દીથી જલ્દી શરૂ કરવામાં આવે અને જીકાસ પોર્ટલ પર જેનું રજિસ્ટ્રેશન થયું છે એ લોકોને જલ્દીથી જલ્દી કોલેજ સરકારી અને અર્ધ સરકારી કોલેજોમાં એડમિશન આપવામાં આવે. સાથે સાથે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ મુજબ પ્રાધ્યાપકોની પર ત્વરિત આધારે ભરતી કરવામાં આવે. પ્રાધ્યાપકોની ઓછી ક્ષમતાને ધ્યાને લઈ અને એડમિશન અને લોના રિઝલ્ટને બી ફરક પડે છે. સાથે સાથે અર્ધ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને મળતી ગ્રાન્ટમાં પણ વધારો કરવામાં આવે. એવા તમામ મુદ્દાને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજરોજ કલેક્ટર સાહેબને રૂબરૂ આવેદન આપવા જઈ રહ્યું છે. ભરૂચના જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર ખાતે રોજ સવાર અને સાંજ માં નર્મદાજીની મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાય છે.
જડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે રોજ થાય છે સવાર સાંજ નર્મદા માતાજીની મહાઆરતી. છેલ્લા 25 વર્ષથી પૂજ્ય શ્રી 1008 મહામંગલેશ્વર અખિલગીરી મહારાજના માર્ગદર્શન હેઠળ 25 વર્ષથી રોજ થાય છે નર્મદાજીની મહાઆરતી સવારે 6 વાગે અને સાંજે 7 વાગે. આમ દરરોજ સવાર સાંજ થાય છે નર્મદાજીની મહાઆરતી. અહીં જોવાય છે છેલ્લા 27 વર્ષથી માં નર્મદાની ભવ્ય નર્મદા જયંતિ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભાગવત સપ્તાહ, દીપોત્સવ, મહાપ્રસાદી, આતિશબાજી, નર્મદા નદીને દૂધનો અભિષેક, 1000 નંગ નર્મદાજીને ચૂંટણી અર્પણ કરવાનો પણ કાર્યક્રમ અહીં યોજાય છે. ભરૂચના જાડેશ્વર ખાતે આવેલા નર્મદા નદીના કિનારે શ્રી વિશ્વ ગાયત્રી મંદિર અખલધામ ખાતે શ્રાવણ માસમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સાથે જ મંદિર દરરોજ થાય છે સવાર સાંજ આરતી. માં નર્મદાજીની મહાઆરતી અને શ્રાવણ માસ દરમિયાન મંદિર પરિષદમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે શ્રાવણ સુદ બીજને લઈને શ્રાવણ સુદ પૂનમ સુધી આમ 15 દિવસ હિંડોળા ઉત્સવનું પણ આયોજન કરવામાં આવે છે. જન્માષ્ટમી પર્વ પર વિશેષ પણ ઉજવણી કરવામાં આવે છે. ઉપરાંત મંદિરે દર અમાસે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારે ભરૂચની ધર્મપ્રેમી જનતાને મંદિર પરિષદ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે. દર માસે અહીં મહાપ્રસાદી, દર રવિવારે કડી ખીચડીનો પ્રસાદ લેવા પણ મંદિર પરિષદ દ્વારા માઈ ભક્તોને હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે. નમામિ દેવી નર્મદે. વિશ્વ માતા વિશ્વ ગાયત્રી અલગધામ જાડેશ્વર ભરૂચ મંદિરમાં આજે 25 વર્ષથી નર્મદાની મહાઆરતી થાય છે. સવારે 5:30 થી 6 અને સાંજે 7 થી 7:30 મહાઆરતી નર્મદાની થાય છે. અને શ્રાવણ મહિનામાં શ્રાવણ બીજથી પૂનમ લગીને ઠાકોરજીના મહાન હિંડોળા શરૂ થાય છે. તો શ્રાવણ મહિનામાં વિવિધ કાર્યક્રમો થાય છે. તો દરેક ભરૂચની જનતાને આમંત્રણ છે એમાં લાભ લેવાની. અને શ્રાવણ મહિનાની દર અમાસે મહાપ્રસાદ આપવામાં આવે છે અને રવિવારે પણ ખીચડી કઢીનો મહાપ્રસાદ આપવામાં આવે છે. અને રોજ નર્મદાની આરતી થાય છે સવારે 5:30 થી 7 અને સાંજે 7 થી 7:30 મહાઆરતી થાય છે. તો ભરૂચની જનતાને માં નર્મદાની આરતીમાં લાભ લેવાની વિનંતી કરીએ છીએ. જય માતાજી. ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા ઝઘડિયાના અમલઝર ગામે કેવડિયાના મૃતક યુવાનને શ્રદ્ધાંજલિ પાઠવતો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા કેવડિયાના મૃતક યુવાનોને અમલઝર ગામ ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટ્રાઇબલ મ્યુઝિયમની બિલ્ડિંગ બાંધકામ સ્થળે ચોરી કરવા આવેલા 2 લોકોને ઢોરમાર મારી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ મૃતક યુવાનોની શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પોલીસ દ્વારા આદિવાસી આગળ નહીં પહોંચવા દઈ તેમને નજરકેદ કરવામાં આવશે. ત્યારે ઝઘડિયા તાલુકાના અમલઝર ગામ ખાતે ભારત આદિવાસી સંવિધાન સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુભાઈ વસાવાના માર્ગદર્શન ગ્રામસભા બોલાવવામાં આવી હતી અને કેવડિયાના 2 આદિવાસી યુવાનો એવા જયેશભાઈ તડવી અને સંજયભાઈ તડવીને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે જગ્યાએ ચોરીના બહાને તેઓની હત્યા કરી દેવામાં આવી હતી તેને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કોલકાતામાં ટ્રેની તબીબ સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાના વિરોધમાં રાજપીપળા સિવિલ હોસ્પિટલના તબીબોએ કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો હતો. કોલકાતામાં ટ્રેની મહિલા તબીબ પર બળાત્કાર અને હત્યાની ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ જોવા મળ્યો છે. આક્રોશને લઈને નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર ખાતે રાજપીપળા મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલના તબીબોએ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું. ત્યારબાદ શનિવારે સવારથી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ કાળી રિબીન બાંધી વિરોધ નોંધાવ્યો હતો. કલકત્તા સહિત દિલ્હી અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ આ ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. કલકત્તામાં રેસિડેન્સ મહિલા તબીબ સાથે બનેલી દુષ્કર્મ અને હત્યાના ઘટનામાં ભારતભરમાં પડ્યા છે. ત્યારે રાજપીપળાના તબીબોની હડતાલ પર જવાના હતા, પરંતુ રાત્રે નિર્ણય લીધા બાદ દર્દીઓની હિતને ધ્યાનમાં રાખીને રાજપીપળા સિવિલમાં તમામ કામગીરી ચાલુ રાખી, પરંતુ કાળી રિબીન બાંધી કામગીરી કરતા તબીબો આ રીતે વિરોધ કરી આરોપીઓને વહેલી તકે પકડી કડકથી શિક્ષા કરવાની માંગ કરી હતી. જાણવા મળતી માહિતી મુજબ આખા ભારત દેશમાં ખાનગી દવાખાના હોસ્પિટલો બંધ છે, ત્યારે મેડિકલ કોલેજ સાથે સંકળાયેલી સરકારી કે ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ માટે ઓપીડી અને ઇમરજન્સી ચાલુ રાખવામાં આવે છે, પરંતુ ડોક્ટરે કાળા કપડા અને કાળી
પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો, જેમાં રાજપીપળા સિવિલમાં પણ ઓપીડી ઇમરજન્સી સેવા કાળા કપડાં કે રિબિન બાંધીને ડોક્ટરોએ ચાલુ રાખી હતી. આ અંગે રાજપીપળા સિવિલ હોસ્પિટલના ડોક્ટર નેહા સોલંકીએ કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. સામાન્ય રીતે નર્મદા ડેમ એક જ બાજુથી સહેલાણીઓ કે દર્શકો જોતા હોય છે, પણ હવે નર્મદા ડેમની બીજી બાજુ અને તે પણ બિલકુલ નજીકથી અને સામેથી નર્મદા ડેમનો ઓવરફ્લોનો નજારો પણ જોઈ શકાશે. શું છે સમગ્ર મામલો, નિહાળ્યા અહેવાલમાં. ખાસ કરીને ટેક્ટસ ગાર્ડન લોકેશન પરથી એક સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઓવરફ્લો નર્મદા ડેમનો અદ્ભુત નજારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સામાન્ય રીતે નર્મદા ડેમ પ્રવાસીઓ એક જ સાઈડથી જોતા હોય છે, પરંતુ આ વખતે નર્મદાની ટીમે નર્મદા ડેમની બીજી સાઈડ એટલે કે ગોરા પાસે આવેલ કેટરસ ગાર્ડનના નર્મદા ડેમનો સુંદર વ્યૂ પોઈન્ટ આવેલો છે, જ્યાંથી 5 દરવાજા ખોલેલા નર્મદા ડેમનો ઓવરફ્લોનો અદ્ભુત નજારો જોઈ શકાય છે. અહીંથી પૂર્ણ નર્મદા ડેમ ઓવરફ્લો થતાં પણ નજીકથી જોઈ શકાય છે. બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ અદ્ભુત નજારો અહીંથી જોઈ શકાય છે. આમ કેટરસ ગાર્ડનમાં વ્યૂ પોઈન્ટ પરથી એકી સાથે નર્મદા ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેટરસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડનનો અદ્ભુત નજારો જોઈ શકાય છે. એકમાત્ર સુંદર લોકેશન હાલ પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. હાલ તો મધ્યપ્રદેશમાં મુસળધાર વરસાદને પગલે સરદાર સરોવરમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થતાં નર્મદા ડેમ હાલ છલકાઈ રહ્યો છે. હાલ 5 દરવાજાઓ ખોલી નર્મદા નદીના પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી 1,25,000 ક્યુસેક પાણી આવી રહ્યું છે અને સામે 5 દરવાજા ખોલી 90,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું, જ્યારે કેનાલમાં 22,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. એની સાથે વિયર ડેમ અને ઓવરફ્લો થઈ રહ્યો છે. હાલ 5 દરવાજામાંથી નર્મદા નદીમાં પાણી વહી રહ્યું છે. આ અંગે ઉત્તર પ્રદેશના પ્રવાસી અંકુર ગોયલે કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. मैं यूपी से आया हूँ नर्मदा डैम देखने के लिए, तो मुझे डैम के उस तरफ जाने की जरूरत नहीं, यहीं से बहुत अच्छा नज़ारा दिख रहा है. ये देख सकते हैं आप, जैसे कितना अच्छा लग रहा है. 5 गेट, हाँ, तो इसका पानी आप यहीं से कैक्टस गार्डन के पास आके देख सकते हैं. आपको उधर जाने की ज़रूरत नहीं है. स्टैच्यू ऑफ यूनिटी से भी दिख सकता है, पर यहाँ से बहुत अच्छा नज़ारा दिख रहा है इधर से. अच्छा मौसम है तो पानी भी बहुत अच्छा है. इस टाइम अगर आप आओगे तो आपको पानी दिखेगा गिरता हुआ. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ અત્યારે ઓવરફ્લો થઈ રહ્યો છે. છેલ્લા 1 અઠવાડિયાથી ઉપરવાસમાં પાણીની આવક વધવાને કારણે નર્મદા ડેમમાં ગેટ છોડવાની ફરજ પડી છે. અત્યારે નર્મદા ડેમના 5 ગેટ ખોલવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના ઉપરવાસના ડેમમાંથી સતત પાણીની આવક વધવાને કારણે 90,000 ક્યુસેક પાણી નર્મદા ડેમમાં છોડવામાં આવ્યું છે અને આરબીપીએચ અને સીબીપીએચના ડેમમાંથી પણ પાણી છોડવાને કારણે અત્યારે 1,17,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે અને જેને કારણે નર્મદા ડેમની સપાટી અત્યારે 135 મીટરને વટાવી ગઈ છે અને નર્મદા ડેમની સપાટી સતત વધી રહી છે. અત્યારે ચોમાસાનો ભરપૂર માહોલ છે. લોકો અત્યારે પ્રવાસીઓ નર્મદા ડેમને ઓવરફ્લો જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.